વિભાગ બી નો પ્રશ્ન નંબર 2, ગુણાકાર કરી સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો અને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. તો પેલો પ્રશ્ન છે 5 × 2 છેદમાં 9. તો 5 દુ કેટલા થશે? 10. છેદમાં શું થશે? 9. હવે આના કોઈ છેદ ઉડે ને એટલે હવે આનું શું કરવું પડે? સંક્ષિપ્ત રૂપ આવી દે. હવે મિશ્ર અપૂર્ણાંક, મિશ્ર અપૂર્ણાંક. તો એના માટે છેદમાં જે 9 હોય એમ નામ લખવાના. 9 ને ભાંગીએ તો શું થાય? 9 એકા 9 અને છેદ 1 છે. તો આ શું થયો? એનો મિશ્ર અપૂર્ણાંક થયો. હવે પ્રશ્ન બીજો, એમાં શું કીધું? 7 × 3 છેદમાં 5. તો 7 × 3 છેદમાં 5. તો 7 તેરી 21, 21 ના છેદમાં 5. હવે મિશ્ર અપૂર્ણાંકમાં કરો તો 21 ને કેટલા વડે ભાંગવા પડે? 5. તો 5 × 6 = 20, 20 ને 1 21. તો આવી ગયો 21 ના છેદમાં 5. તો આ મિશ્ર અપૂર્ણાંક થઈ ગયો. ત્રીજો દાખલો, 4 × 1 છેદમાં 3. તો 4 એકા 4 છેદમાં 3. હવે મિશ્ર અપૂર્ણાંકમાં 4 ને 3 વડે ભાંગો એટલે 3 એકા 3 ને 1 4 એટલે 4 ના છેદમાં 3. ચોથો પ્રશ્ન, 20 × 4 છેદમાં 5. તો 20 5 ને ઉડાડો હોય તો 4 × 5. તો 5 5 વહી ગયા. તો 4 × 4 તો કેટલા મળશે? આપણે જવાબ 16 મળશે. હવે ત્યાર પછી પાંચમો, 15 × 3 છેદમાં 5. હવે 15 ને આપણે આ રીતે લખીએ કે 5 × 3. તો આ 5 ગયા 5, વધ્યું શું? 3 × 3. તો જવાબ 9. છઠ્ઠો દાખલો, 2 × 6 છેદમાં 6. તો 2 6 કેટલા થશે? 12 છેદમાં 7. હવે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા 12 ને 7 વડે ભાંગો તો 7 એકા 7, 7 ને 5 12 એટલે 12 ના છેદમાં 7 થઈ ગયું. એટલે 1.5/7. સાતમો દાખલો, 2 × 4 છેદમાં 3. તો 2 ચોક 8 છેદમાં 3. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું થશે? 8 ને 3 વડે ભાંગો એટલે 3 દુ 6, 6 ને 2 8 એટલે 8 ના છેદમાં 3. તો આને કઈ રીતે બોલાશે? 2.2/3. આઠમો દાખલો, 5 ના છેદમાં 2 × 6. તો 5 6 30 થાય, પણ આપણે આ 6 ની જગ્યાએ આમ લખીશું 3 × 2. તો આ 2 2 વહી ગયા. તો 5 તેરી 15. નવમો દાખલો, 11 × 4 છેદમાં 7. તો 1144 છેદમાં 7. મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા 44 ને 7 વડે ભાંગો તો 6 × 7 = 42, 42 ને 2 44. તો 44 ના છેદમાં 7. દસમો, 13 × 1 છેદમાં 3. તો 13 એકા 13 છેદમાં 3. તો મિશ્ર અપૂર્ણાંકમાં શું છે? 13 ને 3 વડે ભાગો તો 4 × 1 ના છેદમાં 3. હવે ક્વેશ્ચન 3, ચલને દૂર કરવા માટે પ્રથમ પગલું આપો અને પછી ઉકેલ શોધો. તો હવે પ્રથમ પગલું આપણે બધામાં નહીં કરીએ, પણ આમાં એકમાં કરીશ. x - 1. તો -1 નું વિરોધી શું થાય? +1 બરાબર 0. અહીંયા +1 ઉમેર્યા એટલે ડાબી બાજુ +1 ઉમેરવાના, જમણી બાજુ. તો પ્રથમ પગલું શું થયું? પ્રથમ પગલું બંને બાજુ +1 ઉમેરતા. હવે જો અહીંયા -1 અહીંયા +1 બે ઉડી જાય તો x બરાબર શું હોય? ત્યાં 1. તો આપણો શું થયો? ઉકેલ. બીજો દાખલો, x - 1 બરાબર 5. હવે -1 છે ઓલી બાજુ એટલે પ્લસ થાય તો x બરાબર 5 + 1 એટલે x બરાબર 6. ત્રીજો દાખલો, x + 1 બરાબર 0. તો આ +1 ઓલી બાજુ એટલે માઇનસ, તો x બરાબર માઇનસ છે. ચોથો દાખલો, x + 6 બરાબર 2. હવે પ્લસ સામેની સાઈડ જાય એટલે માઇનસ, તો x બરાબર 2 - 6. તો 2 માંથી 6 કાઢશો એટલે 4, તો -4. પાંચમો દાખલો, y - 4 બરાબર 4. હવે -4 સામેની સાઈડ થાય એટલે પ્લસ, તો y બરાબર 4 + 4, તો 8 થશે y બરાબર. છઠ્ઠો દાખલો, y - 4 બરાબર -7. હવે -4 સામે જાય એટલે પ્લસ, તો -7 + 4, 7 માંથી 4 કાઢો એટલે 3 અને મોટા પદની નિશાની એટલે y બરાબર -3. દાખલો, 4x બરાબર 25. હવે x આરે 4 ગુણાકારમાં છે, એ ક્યાં જશે? ભાગાકારમાં. તો x બરાબર 25 ના છેદમાં 4. દાખલા નંબર 8, 20p બરાબર 3 બરાબર 40. હવે 3 આને ભાગાકારમાં, એ ક્યાં જશે? ગુણાકારમાં. તો 20p બરાબર 40 × 3. હવે 40, હવે આ 20 એને ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં. તો આ 40 ની જગ્યાએ આપણે આવું લખી શકીએ 20 × 2. તો 20 20 ગયા તો શું વધ્યું? 2 અને 3. તો 2 × 3. તો p બરાબર શું થશે? 6. પ્રશ્ન નંબર 4, કઈ જોડ કોટી કોણની છે અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. હવે કોટી કોણની છે કેમ ખબર પડશે? બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90. પૂરક કોણમાં શું થાય? બે ખૂણાનો સરવાળો 180. તો બે ખૂણાનો સરવાળો 180 થાય તો પૂરક કોણ, 90 થાય તો કોટી કોણ.
દાખલા નંબર 1 80 અંશ અને 10 અંશ, તો આ બેનો સરવાળો કરો તો કેવું થાય 90 અંશ, તો આ જોડ કઈ થઈ કોટિકોણ. બીજા દાખલામાં 63 અંશ અને 27, બેનો સરવાળો 90 અંશ, તો આ કઈ જોડ કોટિકોણ. દાખલા નંબર 3 45 અંશ અને 45 અંશ, બેનો સરવાળો 90 અંશ, તો કઈ જોડ થઈ કોટિકોણ. દાખલા નંબર 4 65 અંશ અને 115 અંશ, બેનો સરવાળો 180 અંશ, તો આ કયો થયો પૂરક કોણ, કારણ કે સરવાળો 180 થાય તો પૂરક કોણની જોડ. દાખલા નંબર 5 130 અંશ અને 50 અંશ, હવે 130 પ્લસ 50નો સરવાળો 180 અંશ, તો આ ખૂણો કયો થયો પૂરક કોણ. ત્યાર પછી 6થો દાખલો 112 અંશ અને 68 અંશ, આ બેનો સરવાળો કેટલો થશે 180 અંશ, તો 80 અંશ એટલે પૂરક કોણ. 7મો દાખલો 108 અંશ અને 72 અંશ, બેનો સરવાળો 180 અંશ, તો કયો થયો પૂરક કોણ. 8મો દાખલો 53 અંશ અને 37 અંશ, બેનો સરવાળો 90 અંશ, તો આ કયો થયો કોટિકોણ. દાખલા નંબર 9 84 અંશ અને 96 અંશ, બેનો સરવાળો કેટલો થશે 180 અંશ, 180 અંશ એટલે પૂરક કોણ. દાખલા નંબર 10 23 અંશ અને 67 અંશ, બેનો સરવાળો 90 અંશ થાય એટલે પૂરક કોણ. હવે પ્રશ્ન નંબર 5 માગ્યા મુજબની કાચી આકૃતિ દોરો. ત્રિકોણ એબીસીની મધ્યગા બીઈ છે, તો ત્રિકોણ એબીસી મધ્યગા એટલે ત્રિકોણને બે ભાગ કરતી હોય, તો મધ્યગા શું થઈ બીઈ થઈ. ત્યાર પછી ત્રિકોણ પીક્યુઆરમાં ક્યુએમ મધ્યગા, તો ઉપરની આકૃતિ જેવી જ પીક્યુઆર અને મધ્યગા ક્યુએમ, તો આ શું થઈ છે મધ્યગા, ત્રિકોણને બે ભાગ કરો. પ્રશ્ન નંબર 3 ત્રિકોણ પીક્યુઆરમાં રેખાખંડ પીક્યુ અને પીઆર ત્રિકોણના વેધ છે. હવે વેધ એટલે કેટલો ખૂણો થાય 90 અંશનો થાય, તો આના માટે આપણે કાટકોણ ત્રિકોણ દોરવો પડે. ત્રિકોણ પીક્યુઆર અને બે વેધ, એક વેધ પીક્યુ અને બીજો વેધ ક્યુઆર થઈ ગયો. દાખલા નંબર 4 ત્રિકોણ એબીસીમાં એબી અને બીસી ત્રિકોણના વેધ છે. હવે જ્યારે બે વધ કીધો હોય ત્યારે ખૂણો કેટલાનો આવે 90 અંશનો, એટલે કે કાટકોણ ત્રિકોણ. તો એ બીસી વેધ એબી અને બીસી બે વેધ થઈ ગયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 ત્રિકોણ XYZમાં રેખાખંડ YL ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે. તો ત્રિકોણની બહારના ભાગમાં આપણે વેધ દોરવાનો, તો એના માટેની આકૃતિ એવી થશે આવી રીતે. ત્રિકોણ દોરી નાખશું X, Y અને Z, અને આ બહારનો ભાગ છે ને આપણે શું કરશું વેધ, તો આ YL શું થયો બહારના ભાગનો વેધ YL.